નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 આવી રહી છે તે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, પ્રેક્ટિસ પેપર છે, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે। એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર તમે પીડીએફ મેળવી શકો છો તમારા વોટ્સઅપ ઉપર। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। તો મિત્રો, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને દરેક વિષયના બબ્બે પ્રેક્ટિસ પેપર તૈયાર કરેલા છે જે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થશે। તો અત્યારે જ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો જોઈએ ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્રાંત પરીક્ષા 80 ગુણનું પ્રશ્નપત્ર જે છે તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 12 પ્રશ્ન છે, કુલ 12 માર્ક્સ છે। પહેલું, રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો જવાબ આવશે વિકલ્પ બી, રવિ પાક। બીજું, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો જવાબ આવશે કાર્બનિક। ત્રીજું, મરડો શાનાથી થતો રોગ છે? તો જવાબ આવશે પ્રજીવ। ચોથું, એઇડ્સનો રોગ શાનાથી થાય છે? તો જવાબ આવશે વાયરસથી। પાંચમું, નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, લાકડું। વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સીએનજી। સાતમું, કયો પદાર્થ દહનશીલ નથી? તો જવાબ આવશે વિકલ્પ બી, કાચ। નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો વિકલ્પ સી, કોક। ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો જવાબ આવશે સાતપુડા। બાયસન નીચેના પૈકી શું છે? તો અહીંયા જવાબ આવશે જંગલી બળદ। કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઈસ્ટ। શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ગર્ભાશય। મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ભાઈ ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર એટલે કે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે। એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર છે અને ધોરણ 3થી 8ના દરેક વિષયના ઉપલબ્ધ છે। માત્ર 50 રૂપિયામાં તમે 2 પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન કુલ 4 પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। નંબર છે 70 46 22 22 54। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે, સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો, વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અથવા તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર છે તેનો ઉપયોગ તૈયારી કરવા માટે કરી શકશે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો મિત્રો, આપણે જોઈએ પ્રશ્નપત્રની અંદર આગળ। તો પ્રશ્ન નંબર 1બ, વ્યાખ્યા આપો 5માંથી ગમે તે 4, જેના કુલ 4 માર્ક્સ છે। નીંદણ, તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નીંદણ કહે છે। આથવણ, ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે। કેલરી મૂલ્ય, 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મ ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે। જૈવ વિવિધતા, તો જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી ઉપર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના આંતરસંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો। અલિંગી પ્રજનન, તો પ્રજનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ વડે બાળ સંતતિનું નિર્માણ। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 10 પ્રશ્નો છે, કુલ 10 માર્ક્સ છે। પહેલું, ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસનો હોય છે? તો ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓગસ્ટ સુધીનો હોય છે। બીજું, પ્રજીવોના 2 નામ આપો? તો અમીબા અને પ્લાઝ્મોડિયમ। ત્રીજું, જંગલો અને વન્યજીવો કયા પ્રકારના કુદરતી સંસાધનો છે? તો જંગલો અને વન્યજીવો પુનઃ અપ્રાપ્ય પ્રકારના કુદરતી સંસાધનો છે। એલપીજીનું પૂરું નામ? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। પાંચમું, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ? તો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ। સુરક્ષિત દિવાસળીના મોટા ટોપકામાં કયા રસાયણો લગાડેલા હોય છે? તો એન્ટીમની, ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ। વન નાબૂદીનો અર્થ? તો વન નાબૂદીનો અર્થ વન અથવા જંગલના વૃક્ષોને નાશ કરી અને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો। કયા જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે? તો સાતપુડા આરક્ષિત જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે। માદામાં ગર્ભ કયા અંગની દિવાલ ઉપર સ્થાપિત થઈ વિકાસ પામે છે? તો માદામાં ગર્ભ ગર્ભાશયની દિવાલ ઉપર સ્થાપિત થઈ અને વિકાસ પામે છે। ટેસ્ટ ટ્યુબ બેબી કોને કહે છે? તો આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન તકનીક દ્વારા જન્મેલા બાળકોને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે। મિત્રો, આગળ વધીએ એના પહેલાં તમારા માટે છે ને, જો તમે ટેસ્ટના બહુ ટેસ્ટી ખાવાના શોખીન હોય ને તો તમારા માટે એક બહુ મહત્ત્વની જાહેરાત છે
કે હવે તમે જે પાણીપુરી ખાઓ છો એની જે પૂરી હોય છે એ હવે નીરપૂરીની તમે મંગાવજો. આ નીરપૂરીની જે પૂરી છે ને તેમાં 0% મેંદો હોય છે અને 100% હાઇજેનિક હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિનો એમાં હાથ અડતો નથી. અને બીજું મિત્રો કે આ જે પૂરી છે ને એકદમ ક્રિસ્પી હોય છે, દેખાવમાં પણ ખૂબ સરસ હોય છે અને લાંબા સમય સુધી તમે એને સાચવી પણ શકો છો. હવે આ જે નીરપૂરી છે એક વખત તમે ટેસ્ટ કરશો તો તેના ચાહક બની જશો. તમારી આજુબાજુમાં જે નજીકમાં બેકરી છે, સ્ટોર છે, કરિયાણા સ્ટોર છે ત્યાં પણ તમને ઉપલબ્ધ થઈ શકશે. અને બીજું કે એ 2 ફ્લેવરમાં મળી જશે, ઘઉંપૂરી અને રવાપૂરી. બંનેમાંથી કોઈ પણ ફ્લેવરની અંદર તમે ટેસ્ટ કરશો તો તમને ખૂબ જ મજા આવશે. બીજું કે જો તમે તમારા વિસ્તારમાં આ જે ઘઉંપૂરી અથવા તો રવાપૂરી જે છે એ નીરપૂરીની તે તમે વેચવા માંગતા હોય અથવા તો તમે એની ફ્રેન્ચાઇઝી અથવા તો તમે ડીલરશીપ લેવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 8848900422. આ નંબર ઉપર તમે કોલ કરી અને વધારે વિગત કે માહિતી મેળવી શકો છો. પરંતુ એક વખત અવશ્ય ટેસ્ટ કરજો, મજા આવશે એ ગેરંટી. અને ટેસ્ટ કરી અને કોમેન્ટની અંદર જણાવજો કે તમને કેટલી મજા આવી. ચાલો ફરી પાછા આપણે પ્રશ્નપત્રમાં આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 2 બ, તફાવતના 2 મુદ્દા લખો, 4માંથી ગમે તે 3, જેના કુલ 6 માર્ક્સ. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે. કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે. તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે, તેથી તેને જમીનમાં વારંવાર નાખવું પડતું નથી. તેની અસર જમીનમાં લાંબો સમય રહેતી નથી, તેથી તેને જમીનમાં વારંવાર નાખવું પડે છે. તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. તેમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ત્યાર પછી છે બીજો તફાવત એલપીજી અને સીએનજી. તો પેટ્રોલિયમ વાયુના ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ એલપીજી તરીકે ઓળખાય છે. કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતર સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. સીએનજી તો બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. તો નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે. પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે. સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે. લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી. વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે, જ્યારે ડાયનોસોર લુપ્ત જાતિ છે. ફલિતાંડ અને ગર્ભ એટલે કે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિઓ અહીંયા આપણને ફરી વખત આપી દીધેલો છે, પણ જો તમે પીડીએફ મેળવી લેશો તો એ પીડીએફની અંદર આ ફલિતાંડ અને ગર્ભ જે છે તેનો તફાવત અહીંયા તમને મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, ગમે તે 3માંથી ગમે તે 2, જેના કુલ 10 માર્ક છે. પહેલું, છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. તો સાધન સામગ્રીમાં જોઈશે 3 પાત્રો, માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. હવે પદ્ધતિ, મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો. તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પાત્ર લો, તેના ઉપર A, B, C નિશાની કરો. પાત્ર એમાં થોડી માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડું યુરિયા ઉમેરો. પાત્ર સીમાં થોડી માટી લઈ અને કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે ત્રણેય પાત્રોમાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને પ્રાંકુરને રોપી દો. તેમને સુરક્ષિત સ્થાન ઉપર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનો અભ્યાસ કરો. અવલોકન, પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે, પછી પાત્ર એના છોડની વૃદ્ધિ અને પાત્ર સીના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. નિર્ણય, પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે. ત્યાર પછી બીજું, દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા સમજાવતો પ્રયોગ વર્ણવો. તો સાધન સામગ્રીમાં મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી, ટેબલ વગેરે. અહીંયા 3 આકૃતિઓ આપણને આપેલી છે અને પદ્ધતિ. તો મીણબત્તી સળગાવીને ટેબલ ઉપર મૂકો. લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચીમનીને સળગતી મીણબત્તી ઉપર ગોઠવો. આકૃતિ એ શું થાય છે તેનું અવલોકન કરો. બીજું, લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ ઉપર અડવા દો. આકૃતિ બી અને જ્યોતનું અવલોકન કરો. ત્યાર પછી હવે ચીમની ઉપર કાચની તકતી મૂકો અને આકૃતિ સીનું અવલોકન કરો. તો જોઈએ અવલોકન. એમાં પહેલું, જ્યોત સળગવાનું ચાલુ રાખશે, જ્યારે બીજાની અંદર મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે, અને ત્રીજામાં મીણબત્તી બુઝાઈ જશે. નિર્ણય અહીંયા આપણને આપેલો છે કે ભાઈ જો 3 પ્રક્રિયાની અંદર નિર્ણય આ રીતે આવશે. ત્યાર પછી છે ત્રીજું, સ્ત્રીના પ્રજનન અંગો આકૃતિ દોરી સમજાવો.
તો સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની અને ગર્ભાશય હોય છે. અંડપિંડ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે, તેને અંડકોષ કહે છે. સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે. અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે. ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે. આકૃતિ અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3B, વૈજ્ઞાનિક કારણો આપો. કોઈ પણ 3, જેના કુલ 6 માર્ક છે. પેલું, જમીનની ખેડ કરવી જોઈએ. તો જમીનને ખેડ કરવાથી જમીનમાં રહેલા ઢેફા ભાંગી અને જમીનના કણ છૂટા પડે છે. વળી ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. ત્રીજું, આથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે. પોચી જમીનમાં વાવેલા બીજ સરળતાથી ઉગી શકે છે. બીજના અંકુર તથા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયાને શ્વસન માટે જરૂરી હવા મળી શકે છે. આથી જમીનની ખેડ કરવી જરૂરી છે. બીજું, પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. તો પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી ઉપર તરે છે. પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી ઉપર તરે છે અને સળગતું રહે છે. આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે. તેથી આગ વધુ ફેલાય છે, કારણ કે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. ત્રીજું, રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. તો રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળ, મૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોના પાણી દૂષિત બને છે. આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે. પાણીને ઉકળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. ચોથું, વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો. વન નાબૂદીથી પૃથ્વી પરના વૃક્ષો ઓછા થાય છે. વૃક્ષો ઓછા થવાથી પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઓછો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી તાપમાન વધારે છે. આથી વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. પ્રશ્ન નંબર 4A, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 3માંથી ગમે તે 2, જેના કુલ 8 માર્ક છે. પહેલું, ખેતીકામમાં વપરાતા ઓજારોના 4 નામ આપી દરેકનો ઉપયોગ જણાવો. તો હળ, જમીનની ખેડ કરવા માટે. સમાર, ઢેફા ભાંગવા અને જમીન સપાટ કરવા માટે. વાવણીઓ, બિયારણ વાવવા માટે. ખુરપી, નીંદણ દૂર કરવા માટે. બીજું, પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા વર્ણવો. તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર ઉપર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. ત્રીજું, એસિડ વર્ષા એટલે શું? તેનાથી થતી અસરો વર્ણવો. એસિડ વર્ષા, પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રવેલા આ એસિડને કારણે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાની અસરો, વૃક્ષ પર પડતા વનસ્પતિના પાંદડા નાશ પામે છે. જંગલોનો નાશ થાય છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે. ઇમારતો અને આરસના સ્થાપત્યોને નુકસાન કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 5માંથી ગમે તે 4, જેના કુલ 8 માર્ક છે. પહેલું, ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન ઉપર કઈ અસર થાય છે? સમજાવો. તો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. બીજું, કુદરતી ખાતરના અને રાસાયણિક ખાતર દરેકના 4 નામ જણાવો. કુદરતી ખાતર, તો એમાં કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ, લીલો પડવાશ. કૃત્રિમ ખાતર, તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ વગેરે. ત્રીજું, કુદરતી ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. તો કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે, જે મોંઘું પડે છે. ચોથું, કોલસાના ઉપયોગ જણાવો. કોલસો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે, તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા અને ઉદ્યોગોમાં બળતણ તરીકે ઉપયોગી છે. 5મું, પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? ઉદાહરણ આપો. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, વન્યજીવ અને ખનિજો. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ ઉત્તર લખો. 5માંથી ગમે તે 4, જેના કુલ 8 માર્ક છે. પહેલું, દહન માટેની જરૂરિયાતો જણાવો. તો દહન માટેની જરૂરિયાતોમાં બળતણ, હવા, ઓક્સિજનનો પુરવઠો, ગરમીથી બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં વધારી શકાય.
બીજું, વન નાબૂદીની ભૂમિ ઉપર થતી અસરો લખો. તો વન નાબૂદીની ભૂમિ ઉપર થતી અસરોમાં ભૂમિનું ધોવાણ વધે, ભૂમિની ફળદ્રુપતા ઘટે, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો, ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો, ભૂમિના પોષક તત્વોના પ્રમાણ બંધારણ ઉપર વિપરીત અસર. ફાનસ, સ્ટવ અને ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે? તો ફાનસ, સ્ટવ અને ગેસના ચૂલામાં બળતણ સળગી જ્યોત ઉત્પન્ન કરે છે. જ્યોતને પૂરતી હવા મળી રહે તે માટે જ્યોતની આસપાસ નીચેના ભાગમાં કાણાવાળી રચના હોય છે, તો જ્યોત સતત ચાલુ રહી શકે. આ માટે ફાનસ, સ્ટવ, ગેસના ચૂલામાં નીચે કાણાવાળી રચના હોય છે. ચોથું, આપણે વૃક્ષો કાપતા રહીશું તો શું થશું? મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5બ, વર્ગીકરણ કરો. 1 માર્ક્સનો પ્રશ્ન છે. 4 માર્ક્સ. એમાં કુદરતી ખાતરમાં આવશે કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ અને લીલો પડવાશ. કૃત્રિમ ખાતરમાં આવશે એમોનિયમ સલ્ફેટ, યુરિયા, NPK ખાતર, ડાય એમોનિયમ સલ્ફેટ અને DAP. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5ક, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 વિધાનો છે જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું, અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે, તો જવાબ આવશે સાચું. બીજું, વિદ્યુતના ઉપકરણોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે, તો ખોટું. વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે, તો સાચું. અને ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે, તો જવાબ આવશે ખોટું. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું આજે મોસ્ટ IMP પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 8ના દરેક વિષયના અધ્યયન નિષ્પત્તિઓ, બ્લુપ્રિન્ટ પ્રમાણેના અને પ્રેક્ટિસ પેપર જે છે એ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે.